આજરોજ આગામી 16 તારીખે વિરમગામ શહેરમાં ભવ્ય રથયાત્રા થવાની આગેવાનો આભાર પ્રવાસનું સુંદરીકરણ જોયું કે આદરણીય રામનેલુ મંદિરના બાપુના સાલ ઉગાડી આપણો પ્રેમ ભાવ રહી જાય મીટિંગ રાખવાનું મુખ્ય કારણ એ છે કે આપણી જે રથયાત્રા છે એનું 100 કિલોમીટર જેટલો લાંબો જે સવારે અંદાજિત 10:30 વાગ્યાથી નીકળી અને સાંજના 7:30-8 વાગે પૂર્ણ થાય. જેમાં મોટા ભાગનો વિરમગામ શહેરનો વિસ્તાર કવર થાય. જેમાં મંદિરથી શરૂઆત કરી અને ગોલવાડી દરવાજા, ગરવાડી દરવાજા છે અને સાંજે પરત મંદિરે આવે દરમિયાન જે કંઈ રથયાત્રાનો રૂટ છે એમાં જે કંઈ તકલીફો છે એ કંઈ આપણે વધુમાં વધુ સુવિધા આપી શકીએ અને કોઈ પણ જાતના નાના મોટો પ્રશ્ન પણ ના રહે એના માટે આજે આગેવાનો પોલીસ વિભાગ અને સરકારી જેટલી એજન્સીઓ છે એના અધિકારી હાજર છે. જેથી કરીને કોઈ પણ નાના મોટો પ્રશ્ન હોય તો તમે અત્યારથી એમને કહી શકો અને તાત્કાલિક સોલ્યુશન લાવી શકીએ અને આપણે એકદમ શાંતિથી અને ભવ્ય રીતે આખી રથયાત્રાનું આયોજન કરી શકીએ. હું ડીવાયએસપી સાહેબને કહીશ કે આ બાબતે જરૂરી માર્ગદર્શન. આ વખતે વિરમગામની 44મી જે રથયાત્રાનું આયોજન થવાનું છે અષાઢી બીજના તહેવાર તો એના માટે સૌથી પહેલાં તો હું સમગ્ર નગરજનોનું જે ખૂબ પોતાના બિઝી શેડ્યુલમાંથી થોડો સમય કાઢી અને નગરના આગેવાન તરીકે, નગરના હરિભક્તો તરીકે અને તમામ નગરજનો તરીકે પધાર્યા છો એમાં તમારો આભાર પણ માનું છું અને તમારું સ્વાગત છે. આ રથયાત્રા બાબુ મારી એક ટેવ એવી છે કે કોઈ પણ તહેવાર હોય તો હું થોડું એના વિશે થોડું વાંચન કરીને હું આવતો હોઉં. સામાન્ય રીતે રથયાત્રા જે લગભગ 12મી સદીની અંદર જગન્નાથપુરી જે ઓરિસ્સાનું મંદિર છે ત્યાંના રાજા અમોઘ વર્મા ચંડગંડા એમણે શરૂઆત કરી છે. ત્યારથી લઈને હર વર્ષે સમગ્ર ભારતભરમાં આ રથયાત્રા જે અષાઢી બીજના તહેવારમાં ઉજવવામાં આવે છે. ભારતની સૌથી મોટી રથયાત્રા છે એ જગન્નાથપુરી ના મંદિર ખાતેથી નીકળે છે. એના પછી ભારતની સૌથી બીજી મોટી રથયાત્રા છે એ આપણે અમદાવાદ સિટીમાં જે પ્રભુ જગન્નાથનું મંદિર છે ત્યાંથી નીકળે અને સમગ્ર નગરમાં જે રથયાત્રાનું આયોજન થાય છે. અને આપણા અમદાવાદ ગ્રામ્ય જિલ્લાની અંદર જે સૌથી મોટી રથયાત્રા ગણવામાં આવે તો એ આપણી વિરમગામની સૌથી મોટી રથયાત્રા નીકળે છે. લગભગ 44 વર્ષથી એક પણ બનાવમાં કે કોઈ પણ 2001ના તોફાનો થયા ત્યારે પણ કોઈ પણ વિઘ્ન વગર રથયાત્રા નીકળી છે તો એ આપણા માટે વિરમગામની ઐતિહાસિક ધરતી માટે અને વિરમગામની પાવન ધરતી માટે આપણા માટે ગૌરવની વાત છે કે આટલા વર્ષોથી જે રથયાત્રા નીકળે છે અને કોઈ પણ જાતના કોઈ વાદ વિવાદ વિખવાદ વગર અને આપણી જે રથયાત્રા છે એ ધાર્મિક એકલસતાનું એક યોગ્ય ઉદાહરણ પૂરું પાડે. આ રથયાત્રા છે એ રથયાત્રા મુખ્યત્વે તો પ્રભુ જગન્નાથ જે રથની અંદર બિરાજતા હોય તેની સાથે સુભદ્રા તેમના બેન છે એ બિરાજે છે અને તેમના ભાઈ જે બલભદ્રજી એ બિરાજતા હોય. વર્ષની અંદર અવારનવાર એવું બનતું હોય છે કે ભાઈ આપણે હરિભક્તો જે એ પ્રભુના દર્શન કરવા માટે આપણે મંદિરે જતા હોઈએ
એ કોઈ પણ ધર્મ હોય કે આપણે ખુદ મંદિરે જઈએ છીએ કે આપ બીજા ધર્મમાંથી હોય તો આપની રીતે પૂજા અર્ચના કરતા હોય. માત્ર અષાઢી બીજના દિવસે એક દિવસ એવો છે કે પ્રભુ સ્વયં સમગ્ર નગરજનોને દર્શન દેવા પોતાના દ્વારે આવે. આ રથયાત્રા 2-3 અલગ અલગ રીતે અગત્યની એટલે પણ બની રહે છે કે રથયાત્રા એક ઉત્તમ ઉદાહરણ એનું પણ પૂરું પાડે છે કે રથયાત્રાની અંદર રથ છે એ આ 2026ના વર્ષની અંદર પણ મોટરાઇઝ રથ નથી વાપરવામાં. રથ છે હરિભક્તો પોતાના હાથેથી ખેંચીને રથ લઈ જાય છે. એની પાછળનું મુખ્ય કારણ એ છે કે પ્રભુ આગળ કોઈ પણ ભક્ત જે નાનો નથી, મોટો નથી, કોઈ પણ જાતિ છે, કોઈ પણ વર્ણ છે, એ પ્રભુ સામે પ્રભુ એ વસ્તુઓ માનતા નથી. જેથી કરીને આજની તારીખે પણ આપણા રથયાત્રા છે એ હરિભક્તો જે પોતાના હાથથી ખેંચીને લઈ જાય છે ને એ પણ જ્યારે હરિભક્તો હાથથી કે ત્યારે એમાં પણ કોઈ વર્ણનું કે પહેલાં કોઈનું ઊંચા નીચું કે જોવામાં આવતું. તમામ હરિભક્તો આવે છે અને પોતાની જાતે પેલું રથ ખેંચીને લઈ જાય છે. ઉત્તમ ઉદાહરણ એનું પણ પૂરું પાડે છે કે આપણે એક આદર્શ નાગરિક તરીકે કોઈ જાતનો ભેદભાવ કર્યા વગર એક આદર્શ સમાજનું નિર્માણ કઈ રીતે કર્યું. આ રથયાત્રા જે 44મી રથયાત્રા નીકળે છે એ સવારે 11, 10:30 થી 11ની વચ્ચે શરૂ થઈ અને લગભગ નીર ધામ ઉપર સાંજે 7 થી 8ની વચ્ચે પરત ફરી છે. એ લગભગ અહીંથી નીકળી સુથારપડી, ગોલવાડી, પરકોટા, પછી ત્યાંથી ગીતાલોજ બસ સ્ટેશન છે, આપણું રેલવે સ્ટેશન છે, ત્યાંથી ફરી અને મેલ ફાટક છે, બરવાડી દરવાજા, પાનચકલા, મોતી બજાર, જુમ્મા મસ્જિદ અને ફરીથી ફરી અને નીરધામ મુનસબ દરવાજા થઈને પરત ફરે. બહુ ઓછા વિસ્તારો એવા, બહુ ઓછા નગરો એવા હોય છે કે જ્યાં તમામ ધર્મના લોકો છે એ રથયાત્રાઓ એટલી મતલબ હર્ષોલ્લાસ ભર્યું સ્વાગત કરે છે. એ પૈકીનું આપણું વિરમગામ નગર એક એવું છે. તમામ વિસ્તારની અંદરથી જ્યારે રથયાત્રા નીકળે છે તો આપણા માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પડે છે કે આપણું વિરમગામ છે એ કેટલું આદર્શ નગર છે. જ્યારે હિન્દુ વિસ્તારમાંથી નીકળે તો તમામ હિન્દુ લોકો આવીને એનું સ્વાગત કરે છે. આ ઉપરાંત આપણા માટે આદર ગૌરવભેર વાત એ છે કે જ્યારે જુમ્મા મસ્જિદ પાસેથી કે કોઈ ત્યાંથી નીકળે છે તો મુસ્લિમ સમુદાયના લોકો પણ ખૂબ ઉલ્લાસભેર અને ખૂબ એમનું સ્વાગત કરે છે. ફૂલો પેલું અર્પણ કરીને ફૂલો ઉડાડીને પણ સ્વાગત કરે છે. એ આપણા માટે ખૂબ ગર્વની વાત પણ છે અને આપણી ધાર્મિક લાગણી પણ એક સાથે આપણે ધર્મનિરપેક્ષ દેશની અંદર જોડાઈ રહી એ પણ ખૂબ સારી વાત છે. આ વર્ષે પણ જે રથયાત્રા નીકળે છે અમે એક પોલીસ તંત્ર તરીકે અમારી તો તમામ પ્રકારની તૈયારીઓ છે. નાનું મોટું ચકલું પણ ફરકે તો અમારી એ પણ આયોજન છે કે કોઈ પણ ચકલું ફરકે તો પણ પાડી દેવાના તૈયારીઓમાં પણ અમારે આ પગલું ન ભરવું પડે, આ નોબત ન આવે કે આ પરિસ્થિતિ ન સર્જાય કે જેથી કરીને આપણી જે વિરમગામનું એક નામ છે કે ભાઈ વિરમગામની અંદર કોઈ પણ જાતનો અણબનાવ વગર તમામ ધાર્મિક તહેવારો પૂરા થઈ જાય, એ વસ્તુનો કોઈ વિક્ષેપ ન આવે એવી અમારી ઈચ્છા છે. આ દરમિયાન આ રથયાત્રા પણ નીકળે છે તો તમામ જગ્યા ઉપર આ વખતે પણ અમે ઈચ્છીએ છીએ કે આ રથયાત્રા આટલા વર્ષોથી નીકળી એના કરતાં પણ વધારે મોટી અને વધારે ભવ્ય રથયાત્રા આપણે નીકળે અને એ પણ બાપુ અમારી ઈચ્છા છે કે જેથી કરીને મહત્તમ નગરજનો હરિભક્તો છે આ રથયાત્રાનો લાભ લઈને પ્રભુના દર્શન કરી શકે. અમારી તમામ લોકોને પણ એક અપીલ છે અને સૂચના પણ છે કે કોઈ પણ જાતની સોશિયલ મીડિયા ઉપર કોઈ પણ જાતની કમેન્ટ, કોઈ ટિપ્પણીઓ છે તો કોઈ પણ આપણા છોકરાઓ છે, કોઈ પણ ધર્મના હોય, કોઈ પણ જાતનું ધાર્મિક લાગણીઓ એકબીજાની દુભાય કે કોઈ પણ ધાર્મિક લાગણીઓ આઘાત થાય એવું કોઈ પણ કૃત્ય પણ ના કરે ને એવા શબ્દોનો ઉચ્ચારણ પણ ના કરે. એ કોઈ પણ ધર્મના લોકો હોય એ બધા લોકો માટે એ પેલું આ સૂચના છે. જે રથયાત્રા નીકળે છે તો હું તમામ નગરજનો પાસેથી પણ એક અપેક્ષા રાખું છું કે ભાઈ જે રીતે હર વખતે આપણે જે રીતે સ્વાગત કરીએ છીએ, જે રીતે આપણે પૂજા અર્ચન કરીએ છીએ તે રીતે કોઈ પણ જાતની ધક્કામુક્કી વગર, કોઈ પણ જાતનું ટોળા વળ્યા વગર જે દર્શન કરવાના છે કોઈ પણ, હું પણ તમને પોલીસ તંત્ર તરફથી ખાતરી આપવા માગું છું કે પોલીસ કોઈ પણ જગ્યાએ ધક્કામુક્કી કરાવીને કે ઉતાળ કરાવીને રથે આગળ નહીં વધારે. નગરજનોને પણ એટલી અપીલ છે કે કોઈ પણ આ રીતના બનાવની અંદર નાના છોકરાઓ પણ દર્શન કરવા આવતા હોય છે, મહિલાઓ પણ દર્શન કરવા આવતી હોય છે તો કોઈ પણ જાતના ધક્કામુક્કી કર્યા વગર, કોઈ પણ જાતને શાંતિથી જે જગ્યા ઉપર રથના દર્શન કરવામાં આવતું બહુ શાંતિથી અને ધીરજથી આપણે આપણી આસ્થાનો જે માન આપીએ એ રીતે ખૂબ શાંતિથી સરસ મજાના દર્શન કરે એવી અમારી પણ એક ઈચ્છા છે અને કોઈ પણ જાતનો અણબનાવ એવા વસ્તુ ન થાય. અવારનવાર એવો પ્રશ્નો બનતા હોય છે કે ભાઈ નાના મોટામાં કોઈ પણ જાતના લોકોના ઇન્ટેન્શન વગર
જ્યારે ધક્કામુક્કી થતી હોય છે કે ભાઈ બધા લોકો હરિભક્તો દર્શન કરવા આવે છે, તો કોઈ પણ જગ્યાએ એવું પણ બનાવ ન બને કે જેથી કરીને કોઈનો ઇન્ટેન્શન નથી પણ ધક્કા પર ખોહો લાગી જાય, ધક્કો લાગી જાય, તો પણ કોઈ બીજાને એવું લાગે ભાઈ આને ધક્કો માર્યો છે ને એવું કોઈ. આપણે રથયાત્રાની અંદર માત્ર આપણો ઉદ્દેશ એવો છે કે ભાઈ પ્રભુ આપણા નિજ ધામ ઉપર દર્શન દેવા માટે, આપણા ઘરે દર્શન દેવા માટે આવે છે, તો આપણે પણ ખૂબ ધીરજથી, ખૂબ શાંતિથી દર્શન કરીએ. કોઈ પણ જાતનું આ બાબતે અણબનાવ ન બને એ બાબતે પણ ખાસ સૂચના છે. અને ડીજે તો નીકળે તો નથી નીકળતું, તો આ વખતે ડીજેમાં પણ સમગ્ર રસ્તાની અંદર લોકો, અમારી પણ એક લાગણી છે કે સમગ્ર રસ્તાની અંદર માત્ર પ્રભુના ભજનો વાગતા હોય, કોઈ જગ્યાએ બોલિવૂડના મૂવીના સોંગ કે બોલિવૂડના મૂવીના પિક્ચરોના ગીતો ન વાગે, એ પણ અમારી એક લાગણી કે જેથી કરીને આ રથયાત્રા એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે કે આપણે સમગ્ર નગરની અંદર જ્યારે રથ નીકળે છે તો ભાઈ બધા લોકોએ, પહેલાંના જમાનામાં પ્રભાત થઈ થતી, હવે એ નથી થતી, તો ભાઈ બધા લોકો ભજન સાંભળતા સાંભળતા રથનો અને પ્રભુના ભજનો સાંભળતા દર્શન કરે. આ બધા ગઢવી સાહેબ ડીજેવાળા છે એમનો નંબર લઈ અને એમને પ્લે લિસ્ટ છે એ પર સૂચન કરાઈ ગયું. આ ઉપરાંત બાપુ આપણું કોઈ સૂચન હોય, કોઈ રજૂઆત હોય, કોઈ મળ્યું તો પણ રથયાત્રામાં તો પણ અમે પેલું તૈયાર થયું. અને બાકી સમગ્ર નગરમાંથી પણ કોઈનું સૂચન કે રજૂઆત કાંઈ પણ હોય તો પણ આપણે આ શાંતિ સમિતિનું મિટિંગનો મુખ્ય ઉદ્દેશ એ જ હોતું હોય છે તો બધા લોકોને એક સાથે આગેવાનોને વડીલોને ભેગા કરી અને કોઈ 2-4 નાના મોટા પ્રશ્નો છે તો રજૂઆત સાંભળીએ, એનું નિરાકરણ આપણે અહીંયા કરીએ. જગન્નાથ ભગવાન દ્વારકાધીશ ભગવાન રામ ભદ્રાય માતા રામ બચીરામ આજે આ મીટિંગ આપણે હર સાલ મીટિંગ થાય શાંતિ સમિતિની મીટિંગની અંદર શાંતિ આપણે રાખીશું. એવા સાહેબે વાત કરી, સૂર્ય સાહેબે, સાહેબ ને અત્યાર સુધીમાં વિરમગામના નગરજનો બધાએ આમ તો બધા મને જાણે છે ને અમારા બધાનો ખૂબ પ્રેમ છે, મારા પ્રભુ ઉપર લાગણી છે ને લાગણી રહેશે. એક સમય એવો હતો કે જાણે ગોધરાકાંડ એ વખતે પણ રથયાત્રા નીકળી એ સમય બદલી ગયો. પછી મેં જ કીધું હતું કે હવે આ બધા સ્વાગત કરો અને આ ગામની અંદરમાં એકતા હોવી જોઈએ. કેમ કે રામાયણમાં એક ચોપાઈ છે, જहाँ સુમતિતા સંપત્તિ નાના, જहाँ કુમતિતા વિપત્તિ જાના. આપણા ગામની અંદર સુમતિ કેટલી સુમતિ અત્યારે છેલ્લા 44 વર્ષ 43 વર્ષ થઈ ગયા, 44 વર્ષની રથયાત્રા પણ કોઈ જાતનો બનાવ બનશે જ નહીં. ઠાકોરજીને પ્રેરણા કરવી, હનુમાનજી મહારાજને, જગન્નાથ ભગવાનને કોઈ જાતનો બનાવ બને ને બનશે નહીં. અને આ બધા હલીમરી સાથે એક સાહેબે વાત કરી કે પોલીસ તંત્ર કેટલું જાગૃત ને એમની ફરજ બજાવે ને આપણો પણ ઈચ્છા છે કે સાહેબને સહકાર આપવો જોઈએ. જેથી કરીને એમ લાગે સાહેબને કે ના, આ ગામ વિરમગામના નાગરિકો કેટલા ભાવિક છે, એમનામાં કેટલો પ્રેમ છે, એકબીજાના ઉપર કેટલી કરુણા છે. તો આ બધાએ અત્યાર સુધીમાં ખૂબ સહકાર આપ્યો ને મંદિર રામબેન મંદિર તમારું જ છે ને મોમેડિયન ભાઈઓ તો આ મંદિર સાથે ખૂબ સંકળાયેલા છે. અમારે અલીગઢમાં જુઓ, અલીગઢ કોઈ બી કાર્ય મોટું કરવું હોય તો અલીગઢવાળાનો બધો ફાળો હોય. અહીંયા પણ આપ બધા સામે આપી જાઓ છો ને આ મંદિર આજે વિસ્તાર બનાવ્યો એટલો મોટો એ બધાના સહકારથી જ બન્યો છે. તો આ રથયાત્રા એવી ધામધૂમથી નીકળે અને રથયાત્રાનો પ્રભાવ એવો પડે કે એને બી રથયાત્રા વિરમગામની અંદર કેટલી શાંતિપૂર્વક અને શાંતિમય નીકળીએ તો લોકો આવતા વર્ષે પણ વધારે થાય. દિવસે ને દિવસે આપણે વધારવાની કોશિશ કરવી, આપણે ઘટાડવી નથી, આપણે આગળ વધારવી. દિવસે ને દિવસે આ ગામનું જે ઉન્નતિ થાય, અત્યારે ઉન્નતિના માર્ગે છે વિરમગામ, અત્યારે ઉન્નતિના માર્ગે છે. જેમ કે આપણા ધારાસભ્યો અહીંયાના એ ખૂબ ઉન્નતિના માર્ગે લઈ જાય છે. તો આ બધાનો પણ સહકાર હોવો જોઈએ
કે ભાઈ આ રથયાત્રાને ને સરકારને પણ સહકાર આપવો જોઈએ. તો વિશેષ નહીં કહેવાનું કે આપ બધા તો મને જાણો છો, તો આવા રથયાત્રાની અંદર બધા સામેલ રહેજો. ને જે ભાઈઓ સ્વાગત કરે છે આમાં ખૂબ પરબ પણ બનાવે છે. કોઈ ચણા ને આવું નહીં જમવાનું આપે છે. મને ઈચ્છા ત્યાં સુધી લોકો બિસ્કિટના પાકીટ પણ આપે છે. આ બધી વસ્તુ માણસ મંદિરથી જમ્યો હતો ના જમ્યો વચ્ચે એને કોઈ જમવાની ઈચ્છા પણ ના થાય, ભલે પછી મંદિરે જઈને જમી. એટલી બધી વસ્તુ વ્યવસ્થા કરે નાગરિકો. અહીંયા મેડિન ભાઈઓ પણ બધા પરબો બનાવે છે, કંઈ નાસ્તાનું કરતા કરે છે. ને ભગવાનનું સ્વાગત તો ખૂબ કરે, પણ મારું સ્વાગત એટલું કરે છે કે મને સાહેબ એટલા ને કે મને ફૂલથી ઢાંકી દે છે. શું સ્વાગત એનું એમ કે એમનો પ્રેમ છે, ભાવ છે મંદિર પ્રત્યે, ભગવાન પ્રત્યે, ઠાકોરજી પ્રત્યે. તો આવી એકતા હર હંમેશા બની જ રહે એવી આપણે ભગવાનને માલિકને આપણે પ્રાર્થના કરવી કે અમારા ગામ વિરમગામ ખૂબ આગળ વધે. જે વિરમગામનું નામ જે પહેલાં હતું એ નામ અત્યારે સુધરી ગયું દિવસે દિવસે કે વિરમગામ અત્યારે બિલકુલ શાંતિમય છે ને શાંતિમય રહે. ને આપણાને કેવા સુંદર સાહેબો મળ્યા છે, ડોડિયા સાહેબ ને ગભી સાહેબ, એમને કેટલો બધો પ્રેમ છે, ભાવ છે નાગરિકો ઉપર. તમને અત્યાર સુધી આપણે બધા સાહેબો આવ્યા બરાબર, પણ જેટલો પ્રેમથી સાહેબને જે રથયાત્રાનો મહત્વ બતાવ્યો, એમણે જે મહત્વ બતાવ્યું રાજાને આવડી રીતે બધી રથયાત્રા ચાલુ થયું આટલા વર્ષોથી, જૂના વર્ષોથી, એમની અંદર આપણે મારે કહેવત હિન્દુમાં કે જગન્નાથના ભાત જગત પસારે હાથ, એનો પ્રસાદ તમે જાઓ ને તો એક ભાત મળી જાય ને, અહીંયા કોઈ જાતનો ભેદભાવ નથી. એક એની અંદરમાં થાળી પડી હોય ને, એક માણસ જમતો હોય તો બીજવાની અંદર પ્રસાદ લઈ શકે. અહીંયા કોઈ જાતનો ભેદ નથી, અહીંયા નાતી જાતિનો કોઈ ભેદ નથી. તમે પ્રસાદ ભાવતા હોય તો બીજો અહીંયામાં હું હાથ લઈ લે, આપણે બીજી જગ્યાએ તરફ ફેંકી દે. અહીંયા ફેંકવાનું નથી, આ ભગવાનનું અપમાન થાય છે જગન્નાથમાં. તો અહીંયા જગન્નાથ જે આપણે લગભગ ગયા છે તો જોયું હશે એ મંદિર કેટલું ભવ્ય મંદિર છે. ને જેની જલયાત્રા છે, પછી યાત્રા નીકળે, શોભાયાત્રા નીકળે ભગવાનની, એટલું ધામધૂમથી નીકળે. ને વિરમગામ, આપણે વિરમગામમાં શું અમદાવાદમાં પણ જો જગન્નાથ, આજે હું જગન્નાથ મંદિરમાં જ ગયો હતો. આજે હર વખતે અહીંયા મિટિંગ રાખે અને પ્રોગ્રામ રાખે, ભંડારો રાખે, બધાને સંતો આજુબાજુના બધા બોલાવે. તો અત્યારથી એની કેટલી તૈયારી ચાલે છે. આજે ઓછામાં ઓછું માણસ કે 50,000 માણસ જમવાની વધારે હશે, પણ ઓછું નહીં હોય માણસ જમવા માટે. એ શાંતિથી બધાને જમવાનું. એમ દૂધ પાક ને માલપુઆ પણ જમાડ્યા બધાને. કેટલી વસ્તુ આઈટમ હતી તો હોય, કેટલી કેટલી જાતના ભજીયા હતા, બધું આ જાતનું ઘણી બધી વ્યવસ્થા. બોલો એ ગામ એટલા અમદાવાદની અંદર જગન્નાથ મંદિરનું કેટલું મહત્વ હોય. આપણે સમજવી કે આપણે થોડુંક એનું એક આપણે શીખવી કે આપણે પણ કરવી આવું. મારી પણ એવી ઈચ્છા કે આ જાતનું આપણે પણ કરવી, સારી સારી વસ્તુ લોકોને જમાડવી ને સારી સારી રીતે રહેવી. આ બધી મારી ખૂબ ભાવના હોત. તમે તો બધું જોયું છે કે આપણે આગળ કેવા કેવા પ્રોગ્રામ કરે ભવ્ય, આ પણ પ્રોગ્રામ ભવ્ય થાય એવી મારી ઈચ્છા છે. આ બધામાં સહકાર આપજો એ જ મારે બધાને ભગવાનને હું આ પ્રાર્થના કરું. આપ ખરા હંમેશા સુખી રહો ને આપનો આરોગ્ય સારું રહે બધાને, અને હર હંમેશા આપણી એકતા જ રહે એ જ ભગવાનને મારી શું કરે મારી વાણીની આ વિરામ આપું છું. બોલો જગન્નાથ ભગવાનની જય. પ્રશ્ન હોય તો અમને રજૂ કરો તો અમે એના ઉપર કામ કરી શકીએ અને એનું નિરાકરણ લાવીએ. અમારે બધા કરતાં વધારે અનુભવ તમારી પાસે છે. મારી પહેલી રથયાત્રા છે સાહેબની દીધી, પણ તમારી તો જેટલી ઉંમર થઈ એટલી રથયાત્રા છે. ગામની પરિસ્થિતિથી તમે બધા વાકેફ. એટલે જે કંઈ નાના મોટા પ્રશ્નો હોય, ભૂતકાળમાં કોઈ ભૂલ થઈ હોય, ભૂતકાળમાં કોઈ અસુવિધા થઈ હોય, એવી આ વખતે ન થાય એ બાબતે જો તમારા સુઝાવ મળે તો અમે એના ઉપર કામ કરી અને એનું સોલ્યુશન લાવી શકીએ. કોઈ વિસ્તારમાં એવું કોઈ પથરા પડ્યા છે, વાયર નીચા છે, કોઈ જગ્યા ઉપર ગટર ઉભરાય એવી પરિસ્થિતિ છે કે એવું કંઈ હોય તો પણ આપણે હજી એક દિવસની વાર છે તો જે વિભાગને સંબંધિત કંઈ હોય તો આપણે સૂચના કરીને એ પ્રશ્નોનું નિરાકરણ કરી શકીએ. કોઈ વિસ્તારમાં એવું કંઈ હોય તો પણ મંદિરની બાજુ બચી તમે કંઈ કરો, આપણે મંદિરની નીચે આપી શકો. મંદિરનું મહત્વ તો થતું અમારે વિરમગામ શહેર મુસ્લિમ સમાજ દર વર્ષની જેમ આ વર્ષે બી પણ જેમનું ભગવાન દરવાજે અમારા શહેર બાપુ ફુલાર કરે છે, નુકસાનાબેન કરે છે,
પાંચકલામાં થાય છે અને જુમ્મામાં ઉપર આખી મંદિર કરે તમામ ભાઈઓ તરફથી ખાતરી આપું છું કે શાંતિથી રથયાત્રા નીકળે અને કોઈ પણ અજુગતો બનાવ ના બને એ ભગવાન પાસે પ્રાર્થના કરું છું. આ સિવાય કોઈને કઈ રજૂઆત પ્રશ્ન સૂચન મેળો કરવો જોઈએ લાભ કરવો તો મીટિંગ પૂર્ણ કરું એની પહેલાં અમુક 2-3 મુદ્દા છે પોલીસ તરીકે મારા એ આપને કહેવા માગીએ. રથયાત્રાનો રૂટ છે એ ખૂબ નાનો છે, મતલબ એને જે સાંકડી ગલીઓ છે, તો આપના અને મીડિયાના મારફતે જે કંઈ રૂટમાં જેના મકાન આવે છે એને એક એવી રિક્વેસ્ટ છે કે પોતાના વાહન બહાર ન રાખે, જેથી કરી અને અમારે એને હટાવવાનો પડે. અને જોકે અમારી પાસે 2 વ્હીલ ને 4 વ્હીલ બંનેની ક્રેન છે, પણ અમારે એવું ન કરવું પડે અને આગલા દિવસ રાતથી જ એ કોઈ એવી જગ્યાએ રાખી દે વાહન કે જે રથયાત્રાના રૂટમાં ન આવે. સાથે સાથે જે કંઈ મકાન છે, કોઈ નાના મોટા બાંધકામ થતા હોય, કોઈ નાનું મોટું ચણતર થતું હોય, તો એવો કોઈ કચરો, ચણતરનો કચરો એ રૂટમાં ક્યાંય ન પડે એવી પણ આપ સૌ આગેવાનો અને મીડિયાના મારફતે એક રિક્વેસ્ટ છે જે તે ગરગણીને કે એ પોતે જ એટલી સાફ સફાઈ કરી દે જેથી કરી રૂટમાં ક્યાંય અડચણરૂપ ન થાય. અમે તથા જીબી, ફાયર અને નગરપાલિકા બધા સંપૂર્ણ રીતે સજ્જ છીએ. કોઈ તકલીફ કે કોઈ અસુવિધા ન થાય એનું પૂરતું ધ્યાન રાખવામાં આવશે. અમારા બંદોબસ્તની રૂપરેખા કહું તો દર વર્ષે 100-125 જેટલી પોલીસ હોય છે. આ વખતે 200 જેટલી પોલીસ, હોમગાર્ડ, જીઆરડી અને ક્યુઆરટી ક્વિક રિસ્પોન્સ ટીમ અને આપણે ગોઠવેલી. સીસીટીવીની વાત કરીએ તો ગયા વર્ષે આપણી પાસે નેત્રમ જે અમારી પોલીસની જે કેમેરા સિસ્ટમ છે એ ન હતી. આ વખતે આપણી પાસે 56 જેટલા એકદમ HD કેમેરા છે કે જેમાં વાહન અને ફેસ એ વિધાઉટ ફેલ એનો વાહનનો નંબર આવી જાય અને ગમે તેવો સેકન્ડ પૂરતો કોઈનો ફેસ આવે તો એકદમ આઈડેન્ટિફાઈ થઈ જાય. એટલે એવા આપણી પાસે 56 કેમેરા છે. સાથે સાથે આપ સૌ આગેવાનોના મારફતે કે લોક ભાગીદારીથી કેમેરા નખાવેલા છે એ ટોટલ 48 કેમેરા. અને આજકાલ દરેક દુકાનો એ બારે જે દુકાનદાર છે એ પણ કેમેરા રાખે છે, એના પણ અમે એક્સેસ લીધા છે જેથી કરી અને એનો ઉપયોગ કરી શકીએ. બીજી સર્વેલન્સમાં અમારે ડ્રોન કેમેરાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ડ્રોન કેમેરા અને વિડીયોગ્રાફી. ડ્રોન કેમેરા એટલે કે ડ્રોન ઉપરથી એની વોચ રાખી હતી કે રથયાત્રાની મુવમેન્ટ ક્યાં સુધી પહોંચી, કઈ અને એનો શરૂઆતનો ભાગ અને વચ્ચેનો ભાગની શું મુવમેન્ટ છે. અને ઉપરથી જોઈએ તો આજુબાજુની કોઈ ગલીમાં કોઈ મુવમેન્ટ હોય, કોઈ પ્રશ્નો હોય, કોઈ તકલીફ હોય તો એને જોઈ શકીએ. અને કોઈ બનાવ બનતો હોય તો તરત જ ડ્રોન એની ઉપર જઈને એની વિડીયોગ્રાફી કરી શકીએ. બંદોબસ્ત દરમિયાન તમામ અધિકારી છે એની પાસે વિડીયોગ્રાફીની સિસ્ટમ છે. પોતાની પાસે એક વિડીયોગ્રાફર હશે જેથી કોઈ પણ નાનો મોટો બનાવ બને તો તરત જ એની વિડીયોગ્રાફી કરી શકાય અને પછીથી એવા આરોપીને આઈડેન્ટિફાઈ કરી અને એના વિરુદ્ધમાં કાર્યવાહી કરી શકાય. મોટાભાગની પોલીસ બોડી વોર્ન કેમેરો લગાડેલી હશે જેથી કરીને કોઈ વ્યક્તિગત એક જ પોલીસ હોય જેની પાસે વિડીયોગ્રાફર નથી તો બોડી વોર્ન કેમેરા મારફતે આખા બનાવને રેકોર્ડ કરી શકે અને એના આધારે પછી કાર્યવાહી થઈ શકે. એક નવતર પ્રયોગ છે સીસીટીવી સર્વેલન્સનો. હવે બધી જગ્યાએ પોલીસ કદાચ ઘણે ખાસ કે હાજર ન હોય તો એવા મારા ચેમ્બરમાં જે સીસીટીવી છે એની કંટ્રોલ રૂમ રૂપી અમે રાખી અને અહીંયાથી પણ વોચ રાખવામાં આવશે કે માની લો કે રૂટમાં નહીં પણ અલગ કોઈ જગ્યાએ કોઈ મુવમેન્ટ છે, કોઈ ભેગા માણસો થાય છે કે કોઈ બીજી તકલીફ છે, કોઈ ટ્રાફિક જામની, તો એ જગ્યાએ અમે 2-5 પોલીસને મોકલી અને એ વસ્તુ સોલ્વ કરી. પોલીસ તંત્રની સંપૂર્ણ તૈયારી છે કોઈ પણ નાનો મોટો બનાવ બનવા ન દઈએ અને કોઈ પણ નાનો મોટો બનાવ ન બને, કોઈ પણ અસુવિધા ન થાય એના માટે સંપૂર્ણ તૈયારી છે. સૌ આગેવાન અને મીડિયાના મારફતે સમગ્ર વિરમગામ ટાઉન વિસ્તારની સમગ્ર પ્રજાને કાયદો અને વ્યવસ્થાની કોઈ પરિસ્થિતિ ન બગડે એના માટે પોલીસનો બહુ સ્પષ્ટ સંદેશ છે કે કોઈ પણ જાતની અફવા
ફેલાવવામાં આવશે, કોઈ પણ જાતનું ગેરકાયદેસર એક્ટ કરવામાં આવશે તો એના વિરુદ્ધમાં એક પણ મિનિટ વિચાર્યા વગર તાત્કાલિક કાર્યવાહી થશે અને ખૂબ જ કડક અને ધાક બેસાડતી અને દાખલો બેસાડતી કામગીરી આમાં કરવામાં આવશે કે આપ સૌ આગેવાનો અને મીડિયા મારફતે પ્રજાને મેસેજ જાય, જેથી કરીને આપણે આનું શાંતિથી અને સરસ રીતે રથયાત્રા પૂર્ણ કરી શકીએ. હું મિટિંગને પૂર્ણ કરું છું. જય હિન્દ.